નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ હિંમતભાઈ ગજેરા આપ સૌનું તથ્ય લર્નિંગ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, આપણે નિહાળી રહ્યા છીએ અર્થતંત્ર જીપીએસસી વર્ગ 1 અને 2 વિશેષ સિરીઝ. એની અંદર મિત્રો આપણે સીસી ગ્રુપ એ અને પીએસઆઈ કે જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ વિષય ખૂબ જ ઉપયોગી છે. એની અંદર આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો લેક્ચર નંબર 2. જો આપે લેક્ચર નંબર 1 નથી નિહાળ્યો તો મિત્રો આજે જ તથ્ય લર્નિંગ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જઈને ઇકોનોમી નામના પ્લેલિસ્ટમાં લેક્ચર નંબર 1 અવશ્ય નિહાળો. ફરીવાર કહી રહ્યો છું મિત્રો, લેક્ચર નંબર 2, લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 3 આવી રીતે સમાંતર 1 થી 6 થી 7 જેવા લેક્ચરો અર્થતંત્રનો એક પાયો છે. જો તમારો પાયો જ મિત્રો મજબૂત બનશે તો જ્યારે આપણે આ સબ્જેક્ટની સિરીઝની અંદર 6, 7, 8, 9, 10 આવા લેક્ચર સમયાંતરે આગળ વધશું ત્યારે તમને એક અલગ જ નજર પ્રદાન થશે અને આ વિષય મિત્રો તમને રમતની અંદર ભરપૂર માર્ક્સ અપાવશે. માત્ર અહીં જરૂર છે તમારા અમુક બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાની. એ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો આજે સેકન્ડ લેક્ચર છે. પ્રથમ લેક્ચર મુકાઈ ચૂક્યો છે. તો મિત્રો આજના લેક્ચરમાં જો તમે પ્રથમવાર આવ્યા હોય તો પહેલા લેક્ચર નંબર 1 જોઈને આવવા નમ્ર વિનંતી. લેક્ચર નંબર 1 પછી લેક્ચર નંબર 2 આપ નિહાળશો તો તમને મિત્રો ખૂબ જ મજા આવશે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો લેક્ચર નંબર 2 થી. ફંડામેન્ટલ્સ ઓફ મેક્રો ઇકોનોમિક લેક્ચર નંબર 2. દર વખતની જેમ મિત્રો આપણે કોટેશનથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અહીં પાબ્લો પિકાસો સાહેબ કે જે 20મી સદીની અંદર એક ઊંચા ગજાના કલાકાર થઈ ગયા અને એનું એક બહુ ફેમસ લાઈન છે, એવરીથિંગ યુ કેન ઇમેજિન ઇઝ રિયલ. આ તમને મિત્રો ભાષાના પેપરની અંદર પણ ઉપયોગી થશે, સીસીની અંદર, જીપીએસસીની અંદર, પીએસઆઈની અંદર. તો મિત્રો ટાંકજો અને આ લાઈન કદાચ તમને જુસ્સો ભરી દેશે. તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ આજે લાસ્ટ લેક્ચર 1માં જે ટોપિક જ્યાંથી પૂર્ણ થયો હતો ત્યાંથી જ. જેમ કે આપણે મિત્રો 4 સેક્ટરની માહિતી લીધી હતી. એની અંદર પ્રથમ સેક્ટર હતું મિત્રો સરકારી સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર. ત્યાર પછી મિત્રો બીજું સેક્ટર હતું ખાનગી ક્ષેત્ર, ત્રીજું હતું મિત્રો હાઉસ હોલ્ડ ક્ષેત્ર અને ચોથું મિત્રો ક્ષેત્ર હતું બાહ્ય ક્ષેત્ર એટલે કે એક્સટર્નલ સેક્ટર. બાહ્ય ક્ષેત્ર કે જ્યાં આયાત અને નિકાસ સંબંધિત ગતિવિધિ થતી હોય. હવે મિત્રો આપણે આ 4 સેક્ટરની માહિતી જોયા પછી આગળ વધી રહ્યા છીએ. અહીંયા સુધીનું લેક્ચર નંબર 1 ની અંદર તમને જોવા મળશે. ક્લિયર? ચાલો તો આજે શરૂઆત કરીએ મિત્રો લેક્ચર નંબર 2 ની. મિત્રો તમે અને હું એક સામાજિક પ્રાણી છીએ. આ વિધાન સાચું કે ખોટું? તમે અને હું એક સામાજિક પ્રાણી છીએ. આ વિધાન સાચું કે ખોટું? સાચી વાત છે સાહેબ. પ્રાણી કંઈક પ્રવૃત્તિ શું કામ કરે? કારણ કે કુદરતે એની અંદર પેટ, હાથ, પગ આવા અલગ અલગ અંગો મૂકેલા છે અને એને હલનચલન કરાવવા માટે મિત્રો એનર્જીની જરૂરિયાત પડે અને એ એનર્જી આવે નાણાંથી. તો સામાજિક પ્રાણી જીવન જીવવા માટે, નાણાં ભેગા કરવા માટે કંઈક પ્રવૃત્તિ કરશે. આ મિત્ર કંઈક પ્રવૃત્તિ કરવા જશે એટલે એની પાસે 2 સવાલ આવશે. કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિ પહેલા તો કરે જ શું કામ? ધારો કે આ હું છું, હું કાંઈ પણ પ્રવૃત્તિ કરી જ શું કામ? હું કાંઈ પણ પ્રવૃત્તિ કરી જ શું કામ? તો અહીંયા 2 સવાલ આવે. એક છે મિત્રો નીડ અને એક છે વોન્ટ. સૌ પ્રથમ સવાલ અહીંયા આવે છે મિત્રો જરૂરિયાત અને બીજો સવાલ આવે છે ઈચ્છા. કોઈ પણ માણસ કાંઈ પણ પ્રવૃત્તિ 2 જ ક્વેશ્ચન એના મગજમાં હોય તો જ કરે. જેમ કે
કાં તો કોઈ માણસની જરૂરિયાત હોય અને એ કંઈક પ્રવૃત્તિ કરશે મિત્રો, કાં તો એ માણસની ઈચ્છા હોય. યાદ રહે, કોઈ પણ માણસ હોય એની સૌથી પહેલા જરૂરિયાત હોય. જેમ 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 રોટી, કપડાં, મકાન, નોકરી આવી જરૂરિયાત પૂર્ણ થતી જશે ત્યાર પછી જાગશે ઈચ્છા. ડિફેન્ડર ગાડી આવે તો સારી. સાચી વાત ને? તો મિત્રો હરેક વ્યક્તિ પ્રવૃત્તિ કરે શું કામ? હરેક વ્યક્તિ મિત્રો એટલે પ્રવૃત્તિ કરે કારણ કે એને પોતાનું જીવન બચાવવા, એને એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાંઈક પ્રવૃત્તિ કરવી બહુ જરૂરી છે. પણ આ પ્રવૃત્તિ બે જ એસ્પેક્ટથી કરી રહ્યા છે, કાં એની જરૂરિયાત છે અને કાં એની ઈચ્છા છે. જેમ જેમ માણસની જરૂરિયાત પૂર્ણ થતી જાય એમ એમ માણસ ઈચ્છા તરફ આગળ વધતો જાય. હું તમને એમ કહી રહ્યો છું, ચાહે જરૂરિયાત સંતોષાય કે ઈચ્છા સંતોષાય, આ બંને સંતોષવા માટે જરૂરિયાત શેની પડે? તો તમે કહેશો સાહેબ નાણાંની. શેની જરૂરિયાત પડે? નાણાંની. આ નાણાંની જરૂરિયાત છે ને મિત્રો, એ નાણાંની પહેલા બહુ બધા ફેઝમાંથી પસાર થવું પડે ત્યારે તમારા હાથમાં નાણાં આવે. શું વાત કરો છો સાહેબ? સાચી વાત છે. હવે આપણે જોઈએ સેકન્ડ સ્લાઇડની અંદર કે તમે શું કહેવા જઈ રહ્યા છો. જેમ કે આ હું છું, મારે જોઈએ છે મિત્રો નાણાં, પણ આ નાણાં મેળવવા માટે મારે કંઈક ઉત્પાદન કરવું પડે. શું કરવું પડે? કંઈક ઉત્પાદન કરવું પડે. કેમ? આ ઉત્પાદન કરીને હું ક્યાંક બજારમાં જઈશ અને આ ઉત્પાદનને બજારમાં હું વેચીશ. વહેંચણી પછી મારી પાસે શું આવે? પૈસા. અને આ ઉત્પાદનના બદલામાં મને જે પૈસા મળ્યા હોય મિત્રો, આ પૈસા મારી પાસે આવે ત્યારે મારી ઈચ્છા અને જરૂરિયાત પૂર્ણ થાય. તો તમને એમ લાગે સાહેબ આ તો આખા ગામને ખબર છે, આમાં તમે અમને નવીન શું કરાવ્યું? મિત્રો હું એ જ કહી રહ્યો છું કે કોઈ પણ માણસની ઈચ્છા અને જરૂરિયાત આ પૂર્ણ કરવા માટે તમારે ઉત્પાદનની જરૂરિયાત પડે. અને ઉત્પાદન થાય મિત્રો 4 અલગ અલગ ફેક્ટરથી. ઉત્પાદન 4 ફેક્ટરથી થાય. તો કોઈ પણ તમારે મિત્રો ઉત્પાદન કરવું હોય, કોઈ પણ ઉત્પાદન, નાની અમથી સીવવાની સોયથી હેલિકોપ્ટરના પાંખડા સુધી, તો મિત્રો તમારે 4 ઇનપુટ જોઈએ. ઇનપુટ તો બહુ બધા જોઈએ, પણ 4 એવા ઇનપુટ્સ કે જે જોઈએ ને જોઈએ જ. જેની અંદર મિત્રો પ્રથમ છે કુદરતી સંસાધન. શું છે મિત્રો? કુદરતી સંસાધન. કુદરતી સંસાધનની અંદર મિત્રો શું આવે? જમીન, પાણી વગેરે. પણ તમે મિત્રો જીસીઆરટીની બુક ખોલશો અથવા કોઈ પણ અર્થતંત્રની બુક ખોલશો એટલે તમને ઉત્પાદન માટે જે કારક હોય, ફેક્ટર, એ ફેક્ટરની અંદર સીધું જમીન આપી દેશે. પણ યાદ રહે, જમીન પાર્ટ છે કુદરતી સંસાધનનો. તો કુદરતી સંસાધન એક ઇનપુટ જોઈએ ને જોઈએ જ. કાંઈ પણ ઉત્પાદન કરવું હોય તો તમે કાંઈ પણ વસ્તુ બનાવશો, એ બનાવશો તો જમીન ઉપર ને, હવામાં તો બની નહીં શકે. તમને એમ લાગે કે સાહેબ ઉપગ્રહ ઉપર તો બધી વસ્તુ બનાવીએ જ છે, પણ એ ઉપગ્રહ ઉપર જવા માટે સૌથી પહેલી ગતિવિધિ તો જમીન ઉપર જ થઈ ને. તો મિત્રો કોઈ પણ દુનિયાની અંદર તમારે વસ્તુ બનાવવી હોય અથવા સેવા બનાવવી હોય, અથવા તો વસ્તુ અને સેવા શબ્દ ખબર નથી તો એટલું યાદ રાખો, કંઈક ઉત્પાદન કરવું હોય તો પ્રથમ ઇનપુટ જોઈએ મિત્રો કુદરતી સંસાધન. બીજું ઇનપુટ જોઈએ મિત્રો આની અંદર શ્રમ, એટલે કે મહેનત. શું જોઈએ? મહેનત, શ્રમ. મિત્રો કોઈ પણ વસ્તુ એવી નથી કે તમે કાર્ટૂન નેટવર્ક ચેનલ જોતા હો ને એમાં લઈ ગયો ચાકા લાકા બૂમ બૂમ, એ બધું મૂવીમાં સારું લાગે. રિયલ લાઈફની અંદર મિત્રો શ્રમ કરો તો જ કંઈક ઉત્પાદન થાય. તો મિત્રો કુદરતી સંસાધનના ફર્સ્ટ ઇનપુટ છે શ્રમ, સેકન્ડ ઇનપુટ છે, અને એવી જ રીતે મિત્રો ત્રીજા ઇનપુટની જરૂરિયાત પડે, એનું નામ છે મિત્રો મૂડી. શું છે? મૂડી.
હવે તમે એમ કહો મૂડી એટલે શું? અમને ખબર જ છે, નાણાં. ખોટા છો તમે મિત્રો. મૂડીનો મતલબ ઇંગ્લિશમાં કેપિટલ થાય, અને કેપિટલ એટલે નાણાં નહીં. તમે જ્યારે અર્થશાસ્ત્ર વિષય ભણતા હોય ત્યારે તમામ શબ્દની માહિતી લેવી બહુ જ જરૂરી છે. આપણે 1 by 1 આ તમામ શબ્દોનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. જેમ કે કુદરતી સંસાધન, આ પ્રથમ ઇનપુટ થયું, તો આનો શું કહેવાશે મિત્રો? નેચરલ રિસોર્સિસ. નેચરલ રિસોર્સિસ. શ્રમ કે જેને તમે લેબર તરીકે કહી રહ્યા છો. સેમ મૂડી કે જેને તમે કેપિટલ કહી રહ્યા છો. અને ચોથું કે જેને તમે એન્ટરપ્રેન્યોર અથવા તો ગુજરાતીમાં આયોજક અથવા નિયોજક, આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ તમને બુક્સમાં જોવા મળશે. આ 4 ઇનપુટ્સ ભેગા થાય ને તો મિત્રો આ દુનિયામાં ઉત્પાદન થાય. આ 4 ઇનપુટ ભેગા થાય તો દુનિયામાં શું થાય? ઉત્પાદન થાય. શેનું ઉત્પાદન થાય સાહેબ? 2 વસ્તુનું ઉત્પાદન થાય, વસ્તુ અને સેવા. જેમ કે આ ઉત્પાદન મિત્રો પ્રથમ થાય વસ્તુનું અને બીજું થાય સેવાનું. હવે અહીંયા તમારા મગજની અંદર બહુ જ બધા સવાલનો મારો થઈ ચૂક્યો છે. પ્રથમ, સાહેબ તમે મૂડી એટલે શું સમજાયું નહીં? સાહેબ આયોજક અને નિયોજક એટલે શું? કુદરતી સંસાધન તો અમને ખબર પડી ગઈ, પણ શ્રમ એટલે કે જે શ્રમિકો છે મહેનત કરે, પણ કઈ રીતે કરશે? શેના ઉત્પાદન કરવા માટે? મિત્રો હું એમ કહેવા જઈ રહ્યો છું, દુનિયામાં કોઈ પણ ઉત્પાદન કરવું હોય, કોઈ પણ, તમારે 4 ઇનપુટ્સ જોઈએ તો કરોડો લાખો ઇનપુટ્સ, પણ એને જ્યારે તમે કેટેગરી વાઇઝ કરશો એટલે આ 4 કેટેગરીનો સમાવેશ થાય. હવે મિત્રો તમે કુદરતી સંસાધનનો ઉપયોગ કરી રહ્યા છો, મૂડીનો ઉપયોગ કરી રહ્યા છો, શ્રમનો ઉપયોગ કરી રહ્યા છો, આયોજક નિયોજકનો, આ 4 ઇનપુટથી કંઈક ઉત્પાદન થશે. આ જે ઉત્પાદન થાય છે ને મિત્રો, એ કા વસ્તુનું થાય ને કા સેવાનું થાય. સૌપ્રથમ સમજો વસ્તુ એટલે શું? વસ્તુ ઇંગ્લિશમાં કહેવાય ગુડ્સ. વસ્તુ એટલે શું? જે વસ્તુને તમે ટચ કરી શકો, અનુભવી શકો અને નરી આંખે જોઈ શકો, અથવા 5 ઇન્દ્રિય કે જે કુદરતે પ્રદાન કરી છે એનાથી અનુભવ થાય, જોઈ શકાય અને ટચ કરી શકાય, જે ફિઝિકલ અવસ્થામાં છે, એને મિત્રો વસ્તુ કહેવાય. આ બોલપેન છે, આને ટચ થાય સાહેબ, આને વસ્તુ કહેવાય. આ બોર્ડ છે, યસ, આને ટચ થાય, યસ, તો આને વસ્તુ કહેવાય. આ દુનિયામાં જેટલી વસ્તુ કે જેને ટચ કરી શકો, નરી આંખે જોઈ શકો, અને ત્રીજું શું હતું? યસ, અનુભવ કરી શકો, એને વસ્તુ કહેવાય. જેમ કે તમે ફ્રૂટ જુઓ, બેન્ચ જુઓ, ક્લાસરૂમ જુઓ, હેવી ઇન્ડસ્ટ્રી જુઓ, અથવા તો કોઈ પણ વસ્તુ સવારથી સાંજ સુધી લાખો વસ્તુ નિહાળી રહ્યા છો તમારી આંખેથી, એ તમામ વસ્તુ કહેવાય. જ્યારે અર્થતંત્ર મિત્રો વિષય ભણો ત્યારે 2 જ શબ્દ યાદ રહે, બીજા એક પણ શબ્દ ભૂલાઈ જાય તો ચાલશે. એમાં પ્રથમ છે મિત્રો વસ્તુ. વસ્તુ કોને કહેવાય? જેને ટચ કરી શકાય, જોઈ શકાય ને અનુભવી શકાય. તો સેવા કોને કહેવાય? સેવાનો માત્ર મિત્ર અનુભવ થાય, એને જોઈ ન શકો, ટચ ન કરી શકો. શું વાત કરો સાહેબ? યસ, હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, આ તમે જોઈ રહ્યા છો, મને જોવો છો, આ બોર્ડને જોવો છો, મને તમે ટચ કરી શકો, બોર્ડને ટચ કરી શકો છો, તો હું વસ્તુમાં આવું? યસ. બોર્ડે વસ્તુમાં? યસ. અર્થતંત્રમાં મિત્રો 2 જ શબ્દ આવે, કાં તો વસ્તુ અને કાં તો સેવા. જેને ટચ કરી શકો, અનુભવી શકો, જેને જોઈ શકો છો, એ બધી વસ્તુ. પણ હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, એ તમે અનુભવી રહ્યા છો કે યસ, આ શબ્દનો અર્થ આમ જ થાય, એને કહેવાય સેવા. અહીંથી હું કંઈ બોલું તો અહીંથી આમ એક કલમ, ખટારો, ગણપતિ ઉડીને આમાં આવતા હોય કેમેરામાંથી, ત્યાર પછી તમારા ફોનમાંથી તમારા મગજમાં જતા હોય, એવું છે નથી ને? પણ છતાં તમે અનુભવી રહ્યા કે હા, આનો મતલબ આ થાય, એને કહેવાય સેવા. તો એજ્યુકેશન સર્વિસમાં આવે, બેન્કિંગ સર્વિસમાં આવે, ઝોમેટો, સ્વિગી, તમે આ બધી વસ્તુ જોઈ રહ્યા છો, એ બધું સર્વિસ એટલે કે સેવામાં આવે. તો મિત્રો આ દુનિયામાં 4 ઇનપુટ ભેગા થાય તો ઉત્પાદન થાય. ઉત્પાદન 2 જ વસ્તુનું થાય, વસ્તુ અથવા સેવા.
વસ્તુ કોને કહેવાય? જેને ટચ કરી શકો, અનુભવી શકો, જોઈ શકો. સેવા કોને કહેવામાં મિત્રો? જેનો માત્ર અનુભવ થાય. ક્લિયર? ઓકે. હવે આપણે 1 by 1 ઇનપુટની શરૂઆત કરીએ. જેમ કે અહીંયા આપણે જોયું કે કોઈ પણ વસ્તુનું તમારે ઉત્પાદન કરવું હોય તો આ ઉત્પાદન માટે સાહેબે કીધું મૂડી. મૂડીની જરૂરિયાત પડે એટલે કે કેપિટલ. મિત્રો કેપિટલ એટલે શું? કેપિટલ એટલે શું? તમે જે અત્યાર સુધી સમજી રહ્યા છો કે નાણાં, કોઈ પણ કંપની ચાલુ કરવી હોય તેમાં જે નાણાં જોઈએ, કોઈ પણ કંપની અંદર રોકેલા પૈસા, આ બધું મિત્રો કેપિટલ નથી. કેપિટલ એટલે યાદ રહે 3 શરત. કોઈ દિવસ એક્ઝામમાં એમસીક્યુ ખોટો નહીં પડે. એમસીક્યુ સીધો નહીં પૂછાય, આડકતરી રીતે પૂછાય તોય તમે આનાથી તાળો બેસાડીને સાચો પાડી શકશો. કેપિટલ એટલે શું? મિત્રો કેપિટલ એટલે કે મૂડી, જે ઇનપુટ છે કોઈ પણ ઉત્પાદન કરવાનું, એની અંદર 3 શરત ફૂલફિલ થાય તો જ તમે મિત્રો એને કેપિટલ કહી શકો. પ્રથમ શરત છે ટકાઉ હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ ટકાઉ હોવી જોઈએ. હવે તમને એમ થાય સાહેબ ટકાઉ એટલે કેટલી? તમે એમ કહો છો ટકાઉ, પણ ટકાઉ કેટલી? 3 વર્ષ. અર્થતંત્રમાં ટકાઉનો મતલબ થાય મિત્રો 3 વર્ષ. તમે કોઈ બી જગ્યાએ ચપ્પલ લેવા જાઓ, શર્ટ લેવા જાઓ, પેન્ટ લેવા જાઓ અને અવારનવાર એવા શબ્દનો પ્રયોગ કરતા હો કે આ તકલાદી છે, આ ટકાઉ છે, પણ ટકાઉ શબ્દ તમે બોલો છો એનો અર્થ શું થાય? 3 વર્ષ. જે દુનિયાની અંદર વસ્તુ 3 વર્ષ કે એનાથી વધુ ટકે એને સામાન્ય રીતે ટકાઉ કહેવાય. 3 વર્ષથી ઓછી ટકે એને ટકાઉ નહીં કહેવાય. તો ફરીવાર કહું છું, જ્યારે તમે કેપિટલ, મૂડી આ શબ્દ સમજવા જઈ રહ્યા છો તો 3 લક્ષણો હોવા ખૂબ જ જરૂરી છે. 3 શરત કોઈ પણ વસ્તુ ઉપર તમે એપ્લાય કરો અને 3 શરત ફૂલફિલ થાય તો મિત્રો એને કેપિટલ કહેવાય. જેમ કે કોઈ પણ વસ્તુ ટકાઉ હોવી જોઈએ. જેમ કે આ બોલપેન સરખો વ્યવસ્થિત હું ઉપયોગ કરું તો મિત્રો આ 3 વર્ષ ઉપર ટકી શકે. કારણ કે આ પ્લાસ્ટિકની આવે, આને કાટ ન લાગે, આ કોઈ રૂમની અંદર છે એટલે વરસાદ, આવી બધી ઇફેક્ટ નહીં આવે, તો આ ટકાઉ છે. તો યસ. બીજી શરત સાહેબ, કોઈ વસ્તુ ઇનપુટ તરીકે હોઈ શકે. કોઈ વસ્તુ ઇનપુટ તરીકે હોઈ શકે. કોઈ વસ્તુ ઇનપુટ તરીકે હોઈ શકે અને રોજગારી ઉત્પાદનમાં સહાયક હોય. રોજગારી ઉત્પાદનમાં સહાયક હોય અને કોઈ વસ્તુ ઇનપુટ તરીકે હોઈ શકે. પ્રથમ શરત શું કીધી મિત્રો? કોઈ વસ્તુ ટકાઉ હોવી જોઈએ. ટકાઉ એટલે 3 વર્ષ. બીજી, કોઈ વસ્તુ ઇનપુટ તરીકે પણ ઉપયોગ થઈ શકે, એટલે કે ઉત્પાદનમાં સહાયક હોય અને રોજગારીમાં સહાયક હોય. જેમ કે કોઈ વસ્તુ છે એ ઇનપુટ તરીકે પણ ઉપયોગ થઈ શકે અને એ રોજગારીમાં પણ સહાયક હોય. જેમ કે આ બોલપેન છે, ટકાઉ છે, 3 વર્ષથી વધુ ટકે. હું અત્યારે એજ્યુકેશન સેવાનું નિર્માણ કરું છું. હું એજ્યુકેશન સેવા અત્યારે તમને ભણાવી રહ્યો છું, તો આ બોલપેન મને ભણાવવામાં ઇનપુટ તરીકે કામ આવે છે? આવે છે ને સાહેબ. ભણાવું છું, હું કોઈ ટોપિક આપી રહ્યો છું, સેવા. આ સેવા આપવા માટે આ ઇનપુટ થઈ ને. કોઈ પણ વસ્તુ મિત્રો ઇનપુટ તરીકે કાર્ય કરતી હોય, રોજગારીમાં પણ સહાયક હોય. ત્રીજું, વસ્તુ ઇનપુટ તરીકે પણ કામ કરતી હોય, રોજગારી ઉત્પાદનમાં સહાયક હોય, ટકાઉ હોય, એની સિવાય ત્રીજું, એ પોતે ટ્રાન્સફોર્મ ન હોવી જોઈએ. મતલબ રૂપાંતરણ થવું જોઈએ નહીં.
રૂપાંતરણ થવું જોઈએ નહીં. સાહેબ ખબર ન પડી, સરખું સમજાવો. જેમ કે અહીંયા એસી છે, એ એસી 3 વર્ષથી વધુ ટકે? યસ ટકે. મારે અત્યારે ભણાવવું છે તો અહીંયા લાઇટ્સ છે, કેમેરા છે, આ બધા માટે હું જે સેવા આપું છું તમને શિક્ષણની, આ બધા માટે એસી ઇનપુટ તરીકેનું કામ કરે છે? યસ. બધા ઇક્વિપમેન્ટને ઠંડા રાખી રહ્યું છે. તો બીજી શરત ફૂલફિલ થઈ. એસી ટકાવે છે. એસી વસ્તુ ઇનપુટ તરીકે ઉત્પાદનમાં સહાયક છે. યસ, હું સેવાનું ઉત્પાદન કરી રહ્યો છું, રોજગારીમાં સહાયક છે. ક્લિયર થાય છે મિત્રો? ત્રીજું, રૂપાંતરણ થવું જોઈએ નહીં. હું તમને ભણાવતો આખો કોર્સ ભણાવી દઉં તો શું એસી છે એ આખું ઝીરો થઈ જાય? નહીં થાય. એસી ત્યાંનું ત્યાં જ રહેશે. હજી બીજું એક્ઝામ્પલ જોઈએ. ટ્રેક્ટર ટકાઉ છે? હા સાહેબ, ટકાઉ છે. ઘઉં ચોખા બનાવવા હોય તો ટ્રેક્ટર ઇનપુટ તરીકે કાર્ય કરે? સાહેબ 100% કરે. તો ઇનપુટ તરીકે કાર્ય કરે, ઉત્પાદન રોજગારીમાં પણ સહાયક બને. ઘઉં ચોખા બનાવતી વખતે ટ્રેક્ટર છે ઘઉંમાં ચોખામાં ભળી જાય છે? નથી ભળતું. ઘઉં ચોખાની ખેતી થઈ જાય, પાછું ટ્રેક્ટર જ રહી છે જેમ પહેલા હતું એમ. તો મિત્રો ત્રીજું કે જે રૂપાંતરણ થતું નથી, કોઈ પણ વસ્તુમાં મિત્રો આ 3 શરત એકી સાથે ત્રણેય ફૂલફિલ થાય તો એને મિત્રો મૂડી એટલે કે કેપિટલ કહેવાય. હવે આવો આપણી લાસ્ટ એક્ઝામ જીપીએસસીની એસીએફ. અને એસીએફની અંદર મિત્રો તમને સવાલ પૂછ્યો તો ખેડૂતના ખેતરની અંદર વરસાદ પડે એ એની કેપિટલ છે. અને બીજું સ્ટેટમેન્ટ હતું ખેડૂતના ખેતરની અંદર જમીનની અંદર રહેલી ફળદ્રુપતા એ પણ કેપિટલ છે. ચકાસીએ આપણે. વરસાદ પડે એ ટકાઉ છે, કન્ટિન્યુઅસ 3 વર્ષ પડ્યા જ કરે? ન પડે સાહેબ. 1 દિવસ આવે, 2 દિવસ આવે, મહિનો આવે, 3 વર્ષ થોડી આવે. અને 3 વર્ષ આવ જતો પણ ન રહે. તો પહેલી જ શરત ફૂલફિલ થઈ તો ક્યાં ચેક કરવાનું જ આવે કેપિટલ? જમીનની ફળદ્રુપતા. સાહેબ ટકાઉ છે જમીનની ફળદ્રુપતા? ન હોઈ શકે. કોઈ પણ જમીનની ફળદ્રુપતા ટકાઉ કઈ રીતે હોઈ શકે? એની માવજત બનાવી રાખવા માટે તમારે સમયાંતરે એની જાળવણી કરવી પડે ને. વસ્તુ, રોજગારી, ઉત્પાદન સહાયક. બીજું એવું પણ સમજો, જમીન તો રૂપાંતરણ થઈ જાય. તમે કાંઈ પણ છોડ વાવ્યા છે એની લણણી કરશો ત્યારે મિત્રો જમીન રૂપાંતરણ પણ થઈ જશે. તો અહીંથી તમારે એક આઈડિયા લેવાનો. જ્યારે આપણે અર્થતંત્ર 6-7 લેક્ચર પછી જોવા જઈ રહ્યા છીએ, અર્થતંત્ર સબ્જેક્ટ શરૂઆત થઈ ચૂક્યો છે, પણ આપણે જોઈ રહ્યા છીએ બેઝ. જો તમારા એકવાર મિત્રો બેઝ મજબૂત, તો તમે રમતમાં સંપૂર્ણ પીટીમાં જેટલા સવાલ પૂછાય છે એના માર્ક્સ લઈ શકશો. આજે આપણો લેક્ચર નંબર 2 છે, એની અંદર આપણે વિગતે માહિતી લઈ રહ્યા છીએ ફેક્ટર. કે જે આપણે કહીએ કાંઈક પણ પ્રોડક્શન કરવું હોય તો પ્રોડક્શન એનું થાય કે વસ્તુનું થાય કે સેવાનું થાય. વસ્તુ કોને કહેવાય, સેવા કોને કહેવાય, એ આપણે સમજ્યા? નથી સમજ્યા? સમજ્યા ને? જોઈ શકાય, અનુભવ કરી શકાય. યસ. સેવા કોને કહેવાય? માત્ર અનુભવ થાય, જોઈ શકાય નહીં. એ બનાવવા માટે શું જોઈએ? 4 ઇનપુટ. 4ની અંદર પ્રથમ કયું છે મિત્રો? ઉત્પાદન કરવા માટે મૂડી. મૂડી કોને કહેવાય? હવે આપણે 2 મિનિટ હું તમારી લઈશ, પણ આજીવન તમારું જ્યાં આ એમસીક્યુ આવે ખોટો પડવો જોઈએ નહીં. ચાલો બરોબર, ખાસ સમજજો. અહીંયા ક્લાસની અંદર એસી લાગેલું છે, ટકાઉ છે સાહેબ છે. આ એસી છે એ ઉત્પાદનમાં કે રોજગારીમાં સહાયક થાય છે. હું અત્યારે તમને ભણાવી રહ્યો છું, એસી યુઝફુલ થઈ રહ્યું છે. સાહેબ આ એસીનું રૂપાંતરણ થાય છે? નથી થતું. આ લખ્યું ને આપણે રૂપાંતરણ થાય નહીં. તો 3 શરત ફૂલફિલ થઈ. યસ. આ એસી છે ને મિત્રો, એ શું છે? કેપિટલ. તો આ ક્લાસીસમાં એસી શું થઈ? કેપિટલ. ચાલો બીજું ચેક કરીએ. બોર્ડ. આ બોર્ડ છે મિત્રો ટકાઉ છે? યસ સાહેબ. વ્યવસ્થિત ઉપયોગ કરે તો આ બોર્ડ 3 વર્ષથી વધુ ટકી જ શકે. સાહેબ આ જે બોર્ડ છે એ ઉત્પાદનમાં કે રોજગારીમાં સહાયક થાય? યસ. ઉત્પાદનમાં શિક્ષણનું ઉત્પાદન કરવું હોય મારે, સેવાનું, શિક્ષણની સર્વિસ, શિક્ષણ સેવા, એજ્યુકેશન સર્વિસ છે તેના માટે ઉત્પાદન થાય છે, રોજગારીમાં સહાયક છે. તો બીજી શરત એ ફૂલફિલ થાય. રૂપાંતરણ. હું ભણાવતો એવું થાય કે આ બોર્ડ આખા ભૂકા થઈ ગયા, નવું બોર્ડ લાવો. રૂપાંતરણ ન થાય સાહેબ.
તો આ બોર્ડ છે મિત્રો શું છે? કેપિટલ છે. ખાસ સમજજો. ટ્વિસ્ટ હવે છે. માની લો કે મેં એક ટેમ્પો બોલાવ્યો, આ એસી અને આ બોર્ડ મારી ઘરે લઈને જતો રહ્યો, અને મારી ઘરે મારો કોઈ ભત્રીજો આવે અને મને એમ કહે કે મને ભણાવો, અને મેં મસ્ત બોર્ડ સેટઅપ મારી ઘરે કર્યું. ખાસ સમજજો. હવે મારી ઘરે બોર્ડ છે અને હવે તમે એ બોર્ડ ઉપર પાછી 3 શરત એપ્લાય કરો. બોર્ડ ટકાઉ છે સાહેબ, ટકાઉ છે, ક્લાસરૂમમાં રહી કે ઘરે રહી, શું ફેર પડે? આ બોર્ડ ઉત્પાદનમાં કે રોજગારીમાં સહાયક છે? સાહેબ, ઉત્પાદનમાં સહાયક છે, રોજગારીમાં સહાયક નથી. તો બીજી શરત ફૂલફિલ નથી થતી. મેં શું કીધું? 3 શરત ફૂલફિલ થતી હોય તો જ એને કેપિટલ કહેવાય. આ 3માંથી કોઈ એક શરત ફૂલફિલ નથી થતી તો એને કેપિટલ ન કહેવાય. ત્રીજું શું છે? રૂપાંતરણ. તો એ તો ક્યાંય નહીં થાય, અહીંયા નથી થતું. તો આ જ એસી હોય કે બોર્ડ મારી ઘરે જાય તો કેપિટલ નથી. એ જ એસી અને બોર્ડ અહીંયા ક્લાસરૂમમાં આવે તો કેપિટલ છે. તો તમે અત્યાર સુધી જે સમજતા હતા નાણાં, કોઈ પણ ધંધો ચાલુ કરીએ તો એની અંદર જે જરૂરિયાત પડે નાણાં, એને મૂડી કહેવાય અથવા કેપિટલ કહેવાય, એવું નથી. કેપિટલ માટે 3 શરત, એના 3 લક્ષણો છે. આ મિત્રો 3 લક્ષણો યાદ રાખજો. પાછળના લેક્ચરમાં તમારે આની બહુ જ જરૂરિયાત પડશે, પણ તમારો એમસીક્યુ આજીવન ખોટો નહીં પડે. ચાહે તમે યુપીએસસીના સોલ્વ કરો, જીપીએસસીના સોલ્વ કરો, સીસીની અંદર એક્ઝામ આપશો, પીએસઆઈની અંદર એક્ઝામ આપશો, અર્થતંત્ર સબ્જેક્ટની અંદર મિત્રો કેપિટલ, જ્યારે સબ્જેક્ટની અંદર કેપિટલ સવાલ પૂછાય ત્યારે તમારે યાદ કરવાનું, વસ્તુ ટકાઉ હોવી જોઈએ 3 વર્ષથી વધુ, રોજગારીમાં અને ઉત્પાદનમાં સહાયક હોવી જોઈએ, અને ત્રીજું તો કે રૂપાંતરણ થયેલું હોવું જોઈએ નહીં, ટ્રાન્સફોર્મ થયેલું હોવું જોઈએ નહીં. આ 3 એપ્લાય, 3માંથી એક પણ એપ્લાય નહીં થાય તો એને મૂડી નહીં કહેવાય. 3 ફૂલ, ફરીવાર કહું છું, 3 શરત એપ્લાય થયેલી હોવી જોઈએ. ક્લિયર છે મિત્રો? ઓકે, ચાલો હજી એક લાસ્ટ એક્ઝામ્પલ અને પછી આપણે આગળ વધીએ. જેમ કે મારા ક્લાસરૂમની અંદર અહીંયા દરવાજા પાસે એક પગ લૂછણિયું રાખેલું છે, મેં પગ સાફ કરવા માટે. એ પગ લૂછણિયું ટકાઉ છે? યસ, મેં કંપનીનું લીધું છે, મતલબ 3 વર્ષથી વધુ ટકે, તો એ પગ લૂછણિયું ટકાઉ છે. એ પગ લૂછણિયું છે એ રોજગારીમાં કે ઉત્પાદનમાં સહાયક થાય છે? યસ. બહાર વરસાદ હોય, હમણાં ટૂંક સમયમાં ચોમાસું ચાલુ થશે, તો મારે અહીંયા ભણાવવું હોય તો એ ઉત્પાદનને રોજગારીમાં સહાયક છે, કારણ કે અહીંયા સ્ટુડિયોની અંદર ઇલેક્ટ્રિક લાઇટ હોય તો એની પહેલાં સ્વચ્છતા બહુ જરૂરી છે. એ પગ લૂછણિયું પગ લૂછતા લૂછતા હવે ગાયબ થઈ જાય? નહીં થાય, એ એવું ને એવું જ રહે. તો 3 શરત ફૂલફિલ થઈ હતી, પગ લૂછણિયું કેપિટલ છે. એ જ પગ લૂછણિયું મારી ઘરે લઈ જાઓ અને મારી ઘરે હું મેન દરવાજાની બહાર મૂકું. માની લો કે મહેમાન આવ્યા અને હવે હું સોફા પર બેઠો બેઠો વિચારું કે આ પગ લૂછણિયું ટકાઉ છે, અહીંયા હતું, એ જ ઘરે ગયું. આ પગ લૂછણિયાથી રોજગારી ઉત્પાદનમાં કાંઈ સહાયક થયું? ન થયું. શું ઉત્પાદન થયું? હું રોજગારી મેળવી? મહેમાન તમને 500 રૂપિયા આપીને જાય, તમારી ખુશી ના હોય, એ રોજગારી નથી. તો બીજી જ શરત ફૂલફિલ નથી થઈ ને. તો બસ પગ લૂછણિયું તો એ જ હતું, મારી ઘરે ગયું તો કેપિટલ નથી, એ જ અહીંયા આવ્યું તો કેપિટલ છે. તો અહીંથી તમારે સમજવાનો તાળો શું હતો? ક્યારના સાહેબ કેપિટલ કેપિટલ કરી રહ્યા છે. યાદ રહે મિત્રો, કોઈ પણ વસ્તુ જો તમારી હાઉસ હોલ્ડ સેક્ટરમાં જાય તો ઓટોમેટિક મિત્રો એ કેપિટલ રહે નહીં. તો આ વસ્તુ શું બની જાય? ઉપભોગ, કન્ઝપ્શન વસ્તુ બની જાય. જો જે વસ્તુની અંદર આ 3 શરત ફૂલફિલ થતી નથી તો મિત્રો એને કેપિટલ નહીં કહેવાય, એને કન્ઝપ્શન ગુડ્સ કહેવાય. શું કહેવાય? ઉપભોગ વસ્તુ. શું નહીં કહેવાય? કેપિટલ. ક્લિયર છે? જો ક્લિયર હોય ને મજા આવતી હોય ને કોન્સેપ્ટ ક્લિયર થતા હોય તો લાઈક કરતા જાજો અને તમારા મિત્ર વર્તુળને શેર કરજો. જો તમને લાગે કે હું કંઈક નવીન, સારું, સચોટ ને સરળ શીખી રહ્યો છું
તો મિત્રો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો ચેનલ નવી છે, ક્લાસ નવો છે, અનુભવ બહુ જૂનો છે. જો મિત્રો તમને એક એક શબ્દ એક એક બેઝથી ઉપાડીને સમજાવવું છું, એકવાર મિત્રો આની પરખ આવી ગઈ તો જ્યારે આપણે 1 by 1 ચેપ્ટર ભણવાની શરૂઆત કરશું સિલેબસને આધીન, ત્યારે તમને રિયલાઇઝ થાય કે અર્થતંત્ર વાસ્તવમાં રમતમાં માર્ક્સ અપાવે એવું છે. ખાલી આપણે જોવાની નજર, આ નજરથી જોઈ નહીં, ખાલી ચૂકી ગયા હતા. તો મિત્રો આજે તમે જોયું ઉત્પાદનમાં એક ફેક્ટર એટલે કે ઇનપુટ જે મૂડી છે, અને મૂડી કોને કહેવાય. તમને કોઈ પણ ઉદાહરણ આપે, મને આશા છે હવે તમારું ખોટું નહીં પડે. તો અહીંથી બીજોય તાળો આપણે લીધો. આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ બને એ વસ્તુ હાઉસ હોલ્ડ સેક્ટરમાં જાહે ને તો ત્યાં કોઈ દિવસ આ સિદ્ધાંત ફૂલફિલ થઈ જ ન શકે. તમારી ઘરે તમે કાંઈ પણ વસ્તુ લાવો ને એનો પર્પઝ ઉત્પાદન સહાયક હોય પણ રોજગારી ન હોય, તો ઓટોમેટિક કોઈ પણ વસ્તુ હાઉસ હોલ્ડ સેક્ટરમાં જાય તો શું થઈ જાય? કન્ઝપ્શન ગુડ્સ. એ જ કન્ઝપ્શન ગુડ્સ જો 3 શરત ફૂલફિલ કરતું હોય તો અન્ય 3 સેક્ટરમાં જાય. અન્ય 3 કયા હતા સાહેબ? પહેલું હતું ગવર્મેન્ટ સેક્ટર, બીજું હતું પ્રાઇવેટ સેક્ટર, અને ત્રીજું સેક્ટર હતું એક્સટર્નલ સેક્ટર. જો 3 શરત ફૂલફિલ કરતું હોય અને આ 3 સેક્ટરમાંથી ગમે એમાં એ વસ્તુ જાય તો એ કેપિટલ થઈ જાય. પણ એ જ વસ્તુ હાઉસ હોલ્ડ સેક્ટરમાં જાય તો એ કેપિટલ ન રહે. કેમ સાહેબ ન રહે? કારણ કે રોજગારી અને ઉત્પાદનમાં સહાયક કઈ રીતે હોઈ શકે? ઘરે જે કંઈ પણ ઘરગથ્થુ પ્રવૃત્તિ માટે તમે વસ્તુ લ્યો છો એનો માત્ર કન્ઝપ્શન્સ ગુડ્સ તરીકે ઉપયોગ કરવા માટે જ ખરીદી કરતા હોવ છો. મજા આવી ને? તો એ જ તો હું તમને કહું છું. લેક્ચર નંબર 1 જેટલાએ જોયો હશે એને મિત્રો આજે લેક્ચર નંબર 2માં સૌથી વધુ મજા આવશે. જો તમે આજે લેક્ચર નંબર 2 જ પ્રથમવાર નિહાળી રહ્યા છો તો લેક્ચર નંબર 1માં મેં સમજાવેલું છે હાઉસ હોલ્ડ સેક્ટર કોને કહેવાય, ગવર્મેન્ટ સેક્ટર કોને કહેવાય, પ્રાઇવેટ સેક્ટર કોને કહેવાય, ને એક્સટર્નલ સેક્ટર કોને કહેવાય. તો સૌ પ્રથમ માહિતી તમારે શેની લેવી રહી? યસ, 4 સેક્ટરની. ડન. હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ. બીજા નંબરનું ઇનપુટ્સ કુદરતી સંસાધન. કયું ઇનપુટ્સ? કુદરતી સંસાધન. આ કુદરતી સંસાધન જે મિત્રો છે એ બુકમાં નથી લખેલું. બુકમાં ખાલી શું આપી દીધું છે? હમણાં મેં જેમ તમને કીધું એમ જમીન. કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે જમીન એક ઇનપુટ છે, પણ ખાલી જમીન એવું જરૂરી નથી. પાણી પણ હોય, હવા પણ હોય. આ બધું જ કુદરત દ્વારા પ્રાપ્ત છે, એટલે કુદરતી સંસાધન ઇનપુટ છે. કુદરતી સંસાધનમાં આવે જમીન. પણ સીધી જીસીઆરટી તમે ધોરણ 11-12 ખોલશો એટલે પેલું ઇનપુટ કયું આપી દીધું છે મિત્રો? જમીન, લેન્ડ. ત્યાર પછી ત્રીજું ઇનપુટ તમે જોયું શ્રમ. તો આ તો સમજવાનું કાંઈ છે જ નહીં. જ્યાં બળ પડે પણ કરવું બહુ જરૂરી છે. કારણ કે મેં શું કીધું? કાં તો માણસની શું હોય? ઈચ્છા, અને કાં તો શું હોય? જરૂરિયાત. અને એ હેતુથી જ કંઈક પ્રવૃત્તિ કરો એને કહેવામાં આવે શ્રમ. તો 3 ઇનપુટ થયા: શ્રમ, કુદરતી સંસાધન અને મૂડી. અને ચોથું, આ ત્રણેય કઈ રીતે કરશું? કોક તો હશે ને આયોજન કરનાર. તો એ જ ચોથો હોય એને કહેવાય આયોજક અથવા નિયોજક. શું કહેવાય મિત્રો? આયોજક અથવા નિયોજક. આ 4 ઇનપુટ્સ મિત્રો ભેગા થાય એટલે ઉત્પાદન થાય. ઉત્પાદન હેનું થાય? વસ્તુ અને સેવાનું થાય. શેનું થાય મિત્રો? વસ્તુ અને સેવાનું. ક્લિયર? ચાલો હવે આપણે શરૂઆત કરીએ ફરીવાર. તમે જે આછી પાતળી માહિતી શબ્દોની લીધી એની. લેક્ચર નંબર 1માં શબ્દાવલી ભણ્યા હતા, લેક્ચર નંબર 2માં શબ્દાવલી ચાલશે, અને કન્ટિન્યુઅસ પહેલા 5, 4, 6 જેટલા લેક્ચર થાય એમાં આપણે તમારો બેઝ મજબૂત બનાવવાનો છે. એકવાર બેઝ મજબૂત બની ગયો પછી તો તમને રમતમાં માર્ક્સ આવે. હવે મિત્રો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રથમ સેક્ટર છે તમારું પ્રાઇવેટ સેક્ટર એટલે કે ખાનગી સેક્ટર. એક સેક્ટર છે મિત્રો તમારું હાઉસ હોલ્ડ સેક્ટર.
તમે અને હું બધા અહીંયા છીએ, સાચું ને? હા સાહેબ. તમે અને હું સવારના પોરમાં ઉઠીને બહાર નીકળીએ છીએ, શું કામ? કાં તો તમારી ઈચ્છા છે ને કાં તો જરૂરિયાત છે. જરૂરિયાત છે રોટી કપડાં મકાન જીવન જીવવા. જો જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ હોય તો હવે તમારી ઈચ્છા હોય ક્લાસ 3 બનવાની, ક્લાસ 2, ક્લાસ 1 બનવાની, બિઝનેસમેન બનવાની, કાંઈ પણ. માણસ પ્રવૃત્તિ શું કામ કરશે? કાંઈની ઈચ્છા છે ને કાંઈની જરૂરિયાત છે. મિત્રો, હાઉસહોલ્ડ સેક્ટરમાંથી તમામ લોકો કે જે બહાર નીકળી રહ્યા છે એની પાસે બે રસ્તા છે. કાં તો હું પ્રાઇવેટ સેક્ટરમાં જાઉં, કાં તો હું ગવર્મેન્ટ સેક્ટરમાં જાઉં અને કાં તો હું આયાત નિકાસ કરું. કોઈ પણ વ્યક્તિ હાઉસહોલ્ડમાંથી બહાર નીકળી રહ્યો છે એની પાસે કેટલા રસ્તા છે? 3 રસ્તા છે. ગવર્મેન્ટ સેક્ટરની અંદર એને જવું છે, એક્સટર્નલ સેક્ટરમાં જવું છે કે પ્રાઇવેટ સેક્ટરમાં જવું છે? જો એ વ્યક્તિ પસંદ કરે છે પ્રાઇવેટ સેક્ટર તો ક્યાંય પાછા બે રસ્તા. હું મારો ધંધો કરું કે નોકરી કરું? અહીંયા એક જ રસ્તો આવશે, નોકરી. અહીંયા બે રસ્તા આવશે, ધંધો કે નોકરી. ખાસ સમજો, આ ટોપિક તમને બહુ જ જરૂરી છે, ઉપયોગી. હાઉસહોલ્ડ સેક્ટરમાં તમે ને હું છીએ જેનું કોમન કિચન છે, જે પ્રવૃત્તિ કરી રહ્યો છે, ને પ્રવૃત્તિ એટલે કરી રહ્યો છે કાં તો એની જરૂરિયાત છે ને કાં ઈચ્છા છે. આ હું જ છું. માની લો હાઉસહોલ્ડ સેક્ટરમાંથી બહાર નીકળો તો મારી પાસે 3 સવાલ આવ્યા, હું કઈ સાઈડ જાઉં? માની લો કે મેં પસંદ કર્યું પ્રાઇવેટ સેક્ટર. પાક્કું? તો હવે અહીંથી ચાલુ થાય છે કેસ નંબર 1. અહીંયા આ ટોપિક હું હોલ્ડ કરું છું. કેમ? કેસ નંબર 1 જોઉં, પછી આગળ આવશું, પછી આગળ આવશું. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કેસ નંબર 1. હાઉસહોલ્ડમાંથી જો વ્યક્તિ પ્રાઇવેટ સેક્ટરમાં જાય તો કઈ ગતિવિધિ થાય? આ હતું હાઉસહોલ્ડ સેક્ટર. એમાંથી માણસ ઈચ્છે છે કે હું પ્રાઇવેટ સેક્ટરમાં જાઉં. વ્યક્તિ પ્રાઇવેટ સેક્ટરમાં ગયો તો એ માની લો કે એને નક્કી કર્યું કે હું ધંધો કરીશ. શું કરીશ? ધંધો. તો ધંધો કરનાર છે એ જ આયોજન કરશે તો એને જ શું કહેવાય મિત્રો? આયોજક. એનું જ બીજું નામ છે નિયોજક. આ બંને નામ એક જ છે, આયોજક અથવા નિયોજક. એને જ ઇંગ્લિશમાં કહેવાય એન્ટરપ્રેન્યોર. એન્ટરપ્રેન્યોર કોને કહેવાશે? આયોજક અથવા નિયોજક. બંનેમાંથી કોઈ એક નામને. માની લો કે એ વ્યક્તિ ઈચ્છે છે હું ખાનગી ક્ષેત્રમાં જઈશ પણ ધંધો નહીં કરું, તો એ શું કરશે? શ્રમ કરશે. એટલે કે એ શ્રમિક બનશે, લેબર બનશે. કા આયોજક નિયોજકની ભૂમિકા ભજવશે કા શ્રમિકની. તો બે ઇનપુટ તો થઈ ગયા. ત્રીજું ઇનપુટ મિત્રો કયું જોશે? તમે હમણાં જ જોયું, મૂડી, કેપિટલ. અને ચોથું કુદરતી સંસાધન. માની લો આ 4 ઇનપુટ્સ મિત્રો ભેગા થયા એટલે શું થશે? ઉત્પાદન. શેનું ઉત્પાદન થશે? તો હમણાં સાહેબ તમે તો કીધું વસ્તુ અને સેવાનું. શેનું ઉત્પાદન થશે મિત્રો? વસ્તુ અને સેવાનું. તો તમે એ પણ ભણી ગયા છો કોને વસ્તુ કહેવાય, કોને સેવા કહેવાય. જેને ટચ કરી શકો, જોઈ શકો, નિહાળી શકો એને વસ્તુ કહેવાય, ગુડ્સ. જેનો ખાલી અનુભવ થાય એને શું કહેવાય? સેવા. હવે મિત્રો આ વસ્તુ કોઈ પણ બને ને એની પહેલા આ ચારેય લોકો કંઈક પોતાની માંગણી કરશે. આ વસ્તુ બને એની પહેલા આ ચારેય લોકો મિત્રો શું કરશે? કંઈક પોતાની માંગણી કરશે. જેમ કે જે કેપિટલ આપી રહ્યો છે એ તરત શું કહેશે? યસ, મને શું મળવું જોઈએ? ઇન્ટરેસ્ટ, વ્યાજ મળવું જોઈએ, નકર હું કેપિટલ નહીં લગાવું. જે વ્યક્તિ શ્રમ આપી રહ્યો છે એ ઈચ્છતો હોય કે મને શું મળવો જોઈએ? પગાર. જે વ્યક્તિ કુદરતી સંસાધન લગાવી રહ્યો છે એ વ્યક્તિ ઈચ્છતો હોય કે મને શું મળે મિત્રો? રેન્ટ, એટલે કે ભાડું.
અને જે આયોજક અથવા નિયોજકની ભૂમિકામાં છે એ ઈચ્છતો હોય કે મને શું મળે, નફો. તો અહીંથી 4 વસ્તુ તમને થઈ કે કોઈ પણ વ્યક્તિ આયોજક છે તો એને નફાની લાલચ હોય, કોઈ વ્યક્તિ શ્રમ કરે છે તો એને પગારની લાલચ હોય, કોઈ વ્યક્તિ સંસાધન એટલે કે કુદરતી સંસાધન આપી રહ્યો છે, કુદરતી સંસાધન, તો એને મિત્રો શેની લાલચ હોય? જુઓ તો શેની લાલચ હોય કુદરતી સંસાધન વાળાને? યસ, ભાડું. અને ચોથું કોણ છે? શ્રમ આવી ગયું, કુદરતી સંસાધન, આયોજક. તો હવે બચ્યું મૂડી. તો જે કેપિટલ લગાવતો એને વ્યાજની આશા હોય. તો મિત્રો આ કોઈ વ્યક્તિ કંઈક આપશે, બદલામાં કંઈક એની ચાહત છે, અને આ ચાહતની દોડમાં શું થઈ જશે? ઉત્પાદન. અને ઉત્પાદન શેનું થશે? વસ્તુ અને સેવા. અહીંયા મિત્રો વસ્તુ અને સેવા બનવા પહેલા આ 4 ફેઝ આવે, અને આ 4 ફેઝની શરૂઆત હાઉસ હોલ્ડથી થાય. શું કામ થાય? તો પાછો લેક્ચર શરૂઆત આપણે અહીંથી જ કરી હતી. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે, શું કામ? કાં તો એની છે નીડ, અને કાં તો મિત્રો એની છે ઈચ્છા, વોન્ટ. કાં તો એની જરૂરિયાત છે, અને કાં તો મિત્રો એની શું છે? ઈચ્છા. અને એ ધીમે ધીમે પ્રવૃત્તિમાં આગળ વધે, અને આ પ્રવૃત્તિથી ધીમે ધીમે સમાજની અંદર વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય. આ વસ્તુને સેવા એકબીજા લેશે, નાણાં મળશે, અને અહીંથી બજારની શરૂઆત થશે. સ્પષ્ટ થાય છે? એમાંય આપણે જોયું કેપિટલ એટલે શું. ખાસ કહું છું, 3 શરત ફૂલફિલ થવી જોઈએ, આ ભૂલતા નહીં. આ આગળના લેક્ચર છે એ તમને મજા ભરપૂર આવશે, ભારોભાર મજા આવશે જ્યારે પાછળની સિરીઝ તમે જોહો. આ જ સિરીઝમાં જ્યારે પાછળના લેક્ચર આવશે ત્યારે મુદ્દો સમજાય છે મિત્રો? પણ હું મારું બેસ્ટ કર્મ કરી રહ્યો છું તમને કન્ટેન્ટ આપીને. તમારું કર્મ છે 1 લાઈક, સબસ્ક્રાઇબ, અને જો મજા આવે તો તમારા મિત્ર વર્તુળને શેર કરો. ફરી વાર કહું છું મિત્રો, 4 ઇનપુટ્સ આપો તો 4 વસ્તુ મળે, અને બદલામાં શું થાય? વસ્તુ અને સેવાનું નિર્માણ. વસ્તુ કોને કહેવાય, સેવાય કોને કહેવાય, એ તમે ભણી ગયા છો મિત્રો. કોઈ પણ વસ્તુ બનશે ને તો એને 2 પ્રકાર પડે. કોઈ વસ્તુ બની ગઈ, માની લો કોઈ ઉત્પાદન થયું, તો ઉત્પાદન થયા એના પણ કેટલા પ્રકાર પડે મિત્રો? 2 પ્રકાર પડે. કયા કયા 2 પ્રકાર પડશે? પ્રથમ પ્રકાર પડશે મિત્રો મધ્યમવર્તી વસ્તુ, મધ્યમવર્તી વસ્તુ, અને બીજો પ્રકાર પડશે અંતિમ વસ્તુ. તો તમે શું કહેવા માંગો સાહેબ? હું એમ કહેવા માંગુ છું, કોઈ પણ ઉત્પાદન થાય ને એના મિત્રો 2 પ્રકાર પડે. આ દુનિયામાં કાંઈ પણ ઉત્પાદન થાય ને 2 પ્રકાર પડે. એક છે મધ્યમવર્તી વસ્તુ, એક છે અંતિમ વસ્તુ. કોને મધ્યમવર્તી કહેવાય? જે વસ્તુનો ઉપયોગ તમે ઇનપુટ તરીકે કરતા હો, અને ત્રીજી વસ્તુ ફાઇનલ ગુડ્સ બને. તો જે વસ્તુનો ઉપયોગ થયો એને મધ્યમવર્તી કહેવાય. સાહેબ સમજાણું નહીં, ફરી વાર કયો ધ્યાનથી. માની લો તમે બજારમાંથી લીંબુ લીધા અને તમારે બનાવવું છે શરબત. તો તમે પીશો શરબત, પણ લીંબુ છે એ નીચવશો, પીશો શરબત. શરબત છે એ અંતિમ વસ્તુ છે, પણ લીંબુનો ઉપયોગ કેવો થયો? મધ્યમવર્તી. તો કોઈ પણ ઉત્પાદન થાય એ 2 રીતનું ઉત્પાદન હોય, કાં મધ્યમવર્તી હોય કાં અંતિમ હોય. જેમ કે હું અને તમે બંને એક કરિયાણા સ્ટોરેથી સુગર લેવા જઈએ છીએ. માની લો કે મને બ્લડ પ્રેશરનો ઇસ્યુ છે, અને તમે અને મેં બંને ખાંડ લીધી. મેં સીધી જ ખાંડ ત્યાં ખાઈ લીધી, સીધી જ મેં ખાઈ લીધી. તો ખાંડ મારા માટે કેવી થઈ? અંતિમ. એ જ ખાંડ તમે ઘરે લાવ્યા, એમાંથી કોકો બનાવ્યો, બદામ શેક બનાવ્યો. તો કોકો અને બદામ શેક તમારા માટે અંતિમ વસ્તુ છે. ખાંડ તમારા માટે કેવી થઈ ગઈ? મધ્યમવર્તી. પણ એ જ ખાંડનો મેં સીધો ઉપયોગ કર્યો. જે વસ્તુનો સીધો ઉપયોગ થાય ને એને અંતિમ વસ્તુ કહેવાય. સીધો ઉપયોગ કરવા માટે જે વસ્તુ બનાવવી છે ને એમાં ઇનપુટ તરીકે જેનો ઉપયોગ થાય ને એને મધ્યમવર્તી કહેવાય. તો દુનિયામાં કોઈ પણ ઉત્પાદન થાય મિત્રો, એના 2 પ્રકાર પડે. એ મધ્યમવર્તી હોય, અંતિમ હોય. મુદ્દો સ્પષ્ટ થાય છે? સફરજન
તમે અત્યારે બજારમાં ગયા, લારીએથી સફરજન લીધું અને સફરજન સીધું ખાઈ ગયા, તો તમારા માટે સફરજન અંતિમ છે. કોઈ વ્યક્તિ એમાંથી સફરજનનું જ્યુસ બનાવ્યું, તો સફરજન શું હતું મિત્રો? મધ્યમવર્તી અંતિમ જ્યુસ છે. જે વસ્તુ ઇનપુટ તરીકે જતી રહે અને ફાઇનલ કંઈક બીજી બને અને જેનો સીધો ઉપયોગ થાય એને અંતિમ કહેવાય. મુદ્દો સમજાય છે? તો મિત્રો, કોઈ પણ ઉત્પાદન થાય એ ઉત્પાદન વસ્તુના બે પ્રકાર પડે, મધ્યમવર્તી વસ્તુ અને અંતિમ વસ્તુ. તો સાહેબ, ઉત્પાદનમાં સેવા થઈ તો સેવાનો કોઈ દિવસ મધ્યમવર્તી કે અંતિમ એવો પ્રકાર જ ન હોય. સેવા આજીવન હર હંમેશ અંતિમ જ હોય. સેવા આજીવન હર હંમેશ શું હોય? અંતિમ જ હોય. પ્રકાર ખાલી વસ્તુનો જ પડશે. મુદ્દો સ્પષ્ટ થાય છે? હા સાહેબ, થાય છે. મિત્રો, કોઈ પણ વસ્તુ મધ્યમવર્તી અને અંતિમ બન્યા પછી પણ કોઈ પણ વસ્તુ મધ્યમવર્તી અને અંતિમ બન્યા પછી પણ પ્રકાર પડે. કયા પ્રકાર પડે? અંતિમ વસ્તુ બન્યા પછી પણ એના બે પ્રકાર પડે. એક છે ઉપભોગ વસ્તુ કન્ઝપ્શન્સ અને એક કેપિટલ એટલે કે મૂડીગત વસ્તુ. મૂડીગત વસ્તુ કેપિટલ ગુડ્સ, અહીંયા કન્ઝપ્શન ગુડ્સ. ફરીવાર, કોઈ વ્યક્તિ હાઉસહોલ્ડ સેક્ટરમાંથી નીકળો, કાં તો એની જરૂરિયાત છે, કાં ઈચ્છા છે, એને કંઈક કરવું છે, કંઈ ધંધો કરશે, કાં નોકરી કરશે. આ ઉત્પાદન કરવા માટે 4 ઇનપુટ આપ્યા, 4 ઇનપુટના બદલામાં પણ જે વસ્તુ જેને જોઈએ એને આપી દીધી. મળ્યું શું? વસ્તુ અને સેવા. સેવા હંમેશા અંતિમ જ હોય. વસ્તુના બે પ્રકાર પડે, મધ્યમવર્તી અને અંતિમ. મધ્યમવર્તી વસ્તુ છે એનો ઉપયોગ ક્યાં થશે? કોઈ અન્ય વસ્તુ બનાવવામાં, તો કંઈક અંતિમ બનશે. અંતિમ બન્યા પછી પણ બે પ્રકાર પડે. કયા પ્રકાર પડે? કાં તો એ કેપિટલ ગુડ્સ બને અને કાંઈ કન્ઝપ્શન ગુડ્સ બને. ફરી વાર કહું છું, માની લો કોઈ વસ્તુ અંતિમ બની, આ અંતિમનો ઉપયોગ કેપિટલ તરીકે પણ થઈ શકે, આનો સીધો ઉપયોગ એ થઈ શકે. કઈ રીતે? માની લો કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિ હું છું, મેં 4 ઇનપુટ્સ ભેગા કર્યા, ઉત્પાદન કર્યું આ બોર્ડનું, ડિજિટલ બોર્ડનું મેં ઉત્પાદન કર્યું. ડિજિટલ બોર્ડનું ઉત્પાદન મેં કર્યું, તમે અને હું બંને લેવા ગયા. મેં મારા ક્લાસીસમાં લગાવ્યું અને તમે તમારા ઘરે લગાવ્યું. તો મેં મારા ક્લાસીસમાં લગાવ્યું તો 3 શરત ફૂલફિલ થાય. ટકાઉ છે, ઉત્પાદનમાં સહાયક છે, રોજગારીમાં સહાયક છે. ત્રીજી કઈ હતી? યાદ કરો તો કઈ હતી? યસ, રૂપાંતરણ નહીં થાય. આ ત્રણેય મારા ક્લાસીસમાં શરત ફૂલફિલ થાય છે. તમે ઈ બોર્ડ તમારી ઘરે લગાવ્યું અને કોઈ વાણિજ્યક પર્પઝ નથી, તો એ જ બોર્ડ અંતિમ જ હતું, પણ તમારી ઘરે સીધું એનું કન્ઝપ્શન જ તમે કરશો. જ્યારે હું એનો ઉપયોગ એઝ અ કેપિટલ કરીશ. તો દુનિયામાં કોઈ પણ મિત્રો અંતિમ વસ્તુ છે એના પણ બે પાર્ટ પડે. જો એ અંતિમ વસ્તુ હાઉસ હોલ્ડ સેક્ટરમાં જાય તો ઓટોમેટિક કન્ઝપ્શન બની જશે, અને એ જ અંતિમ વસ્તુ પ્રાઇવેટ સેક્ટરમાં જાય, એક્સટર્નલ સેક્ટરમાં જાય કે ગવર્મેન્ટમાં જાય અને 3 શરત ફૂલફિલ થતી હશે તો કેપિટલ બની જશે. પણ સાહેબ, ત્રણેય સેક્ટરમાં કે કેપિટલની શરત ફૂલફિલ ન થઈ તો એ ત્યાં પણ કન્ઝપ્શન ગુડ્સ બની જશે. મુદ્દો સ્પષ્ટ થાય છે? યસ, સ્પષ્ટ થઈ રહ્યો છે. જો મિત્રો તમને આ લેક્ચરની અંદર અર્થતંત્ર વિષય પ્રથમવાર ભણતા હો છતાં મજા આવતી હોય ને ક્યાંક કચાશ લાગતી હોય, આને આ લેક્ચર 2 વાર જોવો, 3 વાર જોવો, 4થી વાર તમે જોશો જ નહીં. કેમ? કારણ કે હવે તમારે જોવાની જરૂર જ નહીં પડે. હું તો કહું છું, શાંત મગજે ખાલી 1 વાર જોશો, 1 બાય 1 શબ્દો પર પકડ મેળવશો તો કદાચ તમારો આ બેઝ એટલો મજબૂત બનશે કે પાછળ રમતમાં માર્ક્સ લેશો. ક્લિયર થાય છે? જો મિત્રો તમને આજનો લેક્ચર ઉપયોગી લાગ્યો તો ફરીવાર કહું છું, સચોટ સરળ ભાષા લાગતી હોય તો તમારા મિત્રને શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારી એક લાઇકથી અમને જુસ્સો આવે છે. હજી અમે આમાં ક્યાંક ડીપમાં ઊંડાણમાં જઈને સમજાવીએ એ ભાવનાથી અમે પ્રેરાઈએ છીએ. ખાલી તમારી એક લાઇકથી
તો તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો મિત્રો. તથ્ય લર્નિંગ એકેડમી આપ સૌનું હર હંમેશ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, એકવાર આપણે આ સિરીઝ પૂરી થશે એટલે તમે અર્થતંત્ર વિષયના મહારથી સાબિત થશો. આ વિષયની અંદર તમારે સચોટ માર્ક્સ આવશે. સીધી બુક ખોલવા કરતા તમે હું જે અત્યારે આપી રહ્યો છું 1 by 1 લેક્ચર બેઝ કે જે ફંડામેન્ટલ્સ છે, એકવાર ભણી ગયા ને પાછળની અંદર જ્યારે જીડીપી, એનડીપી, એનએનપી, જીએનપી, પર કેપિટા ઇન્કમ, બેન્કિંગ, વિદેશ વેપાર, વૈશ્વિક સંસ્થાઓ, એની અંદર વિભિન્ન ટૂલ્સ જોશો ત્યારે તમને મજા આવશે કે આ તો સાહેબ સાવ ઈઝી વસ્તુ હતી. તો આજે આપણે અહીં લેક્ચર નંબર 2 ક્યાં વિરામ આપી રહ્યા છીએ? કેપિટલ ગુડ્સ અને કન્ઝપ્શન ગુડ્સ. લેક્ચર નંબર 1 તમે નથી નિહાળ્યો અને નવા છો તો હજી કહું છું, લેક્ચર નંબર 1 નિહાળ્યા પછી જ લેક્ચર નંબર 2 નિહાળજો. અહીંયા અમુક શબ્દો છે એ નથી મેં સમજાવ્યા, તો એનો મતલબ લેક્ચર નંબર 1 ની અંદર આવી ચૂક્યા છે. લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 2 પછી જ લેક્ચર નંબર 3 જોવો. આ એવો સબ્જેક્ટ છે મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો રમત બની જશે, નકર રમત ગમતમાં પણ માર્ક્સ જશે. સ્પષ્ટ થાય છે? તો મિત્રો, આજે આપણે જોયા ફંડામેન્ટલ મેક્રો ઇકોનોમિક્સના અમુક ટોપિક. ટૂંક જ સમયની અંદર આપણી બીજી સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. કમિંગ સૂન છે મિત્રો, ડેઇલી એડિટોરિયલ ડિસ્કશન, ન્યૂઝ ટુ નોટ્સ. પણ સાહેબ આ ચાલુ થશે તો અમને શું ફાયદો થશે? મિત્રો, અહીંયા તમને હિન્દુ ન્યૂઝપેપર, ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર, પીઆઈબી તેમજ અન્ય પ્રાક્ષિક જેવા જેટલા મહત્વના લેખો છે એ ડેઇલી આપણે એનાલિસિસ કરશું ગુજરાતીમાં. ગુજરાતીમાં એનાલિસિસ કરશું, જીકે મજબૂત કરશું, કરંટ અફેર જોશું, દરરોજના ન્યૂઝપેપરનું પોસ્ટમોર્ટમ કરશું, મેન્સ પ્રસ્પેક્ટથી, પીટી પ્રસ્પેક્ટથી. સાથે સાથે સારી સારી ટેગલાઇન, સારા વિચારો હશે, કી હાઇલાઇટ્સ, કન્ટેક્સ એનાલિસિસ, વે ફોરવર્ડ, એની પણ આપણે નોટ ડાઉન કરી નોટ બનાવીશું. અને આ તમને સીસીમાં પણ ઉપયોગી થશે, જીપીએસસીમાં તો ઉપયોગી થશે જ. મુદ્દો સ્પષ્ટ થાય છે? તો મિત્રો, તમારા સાથ સહકાર અને ભરપૂર પ્રેમની જરૂરિયાત છે. તમારા એક લાઇકથી અમારો જુસ્સો 7મા આસમાને પહોંચે. તો આપને જો સચોટ સરળ લાગતું હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે બનેલા રહો મિત્રો. આ છે અમારી તથ્ય લર્નિંગ એકેડમીની ટેલિગ્રામ ચેનલ, આ છે ઇન્સ્ટાગ્રામ ચેનલ અને આ છે મિત્રો યુટ્યુબ ચેનલ. તો ત્રણેય જગ્યા પર મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને મળીશું હવે નેક્સ્ટ લેક્ચર સાથે મિત્રો. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.